મારી મોગલ તારું સપનું પૂરું કરશે તારો લાખોમાં પગાર રેણી કેણી જોઈને દુનિયા કરશે રે સલામ સલામ। તમે એકદમ નજીક આવો ને તો અહીંયા સરસ મજાની જોવો તમે સૂચના લખેલી છે, આ બધી સૂચનાનું તમારે પાલન કરવાનું રહેશે। તો મિત્રો આ તમે જો ને એક સરસ મજાનું જે લાલ પાર્ટીશન બાંધ્યું ને એ પાર્ટીશન ઉનાળામાં તડકો ન લાગે ને એ માટે એક સરસ મજાનું પાર્ટીશન બાંધેલું છે। અને અત્યારે મિત્રો અહીંયા છે સંગે મોગલ, ત્યાં ઘણા બધા જે ભક્તો છે દર્શન કરી રહ્યા છે। તો મિત્રો જે બહારથી જે મહેમાનો આવતા હોય છે, જે અલગ અલગ વિદેશથી જે પણ મહેમાનો આવતા હોય એની માટે સરસ જો રૂમની પણ વ્યવસ્થા છે રહેવા કરવા માટેની। અને અહીંયા છે માંગલમણ મંદિર। ખાસ તો મિત્રો આ પાટોત્સવની વાત કરો તો આ પાટોત્સવમાં તો એવું છે કે પોર છે ને પાટોત્સવ 2024માં એક દિવસનો હતો અને ઓણ તો મિત્રો 3 દિવસ ચાલવાનો છે। પહેલો ડાયરો મિત્રો વાત કરો ને તો જો અહીંયા પણ એક સરસ બેનર મારેલું છે। પહેલો ડાયરો 9/5 રહેવાનો છે અને બીજો ડાયરો મિત્રો 11/5 રહેવાનો છે। ઘણા બધા 9/5/2025 જે ડાયરો રહેવાનો છે તેમના કલાકારો છે જિગ્નેશભાઈ બારોટ, શૈલેષ મહારાજ, બિરજુ બારોટ, જીલુદાન ગઢવી, બિપિન સઢિયા, મનોહરદાન ગઢવી, ગોપાલ સાધુ, અક્કાબા ગઢવી સરસ મજાના લોક સાહિત્યકાર અને જોક્સ કહેતા હોય છે। પછી નિલેશભાઈ ગઢવી છે, વિશાલદાન ભાટી છે, પિયુષ મિસ્ત્રી મિત્રો સરસ મજાના ભજનો તેમના ઇન્સ્ટાગ્રામ અને ઘણી બધી પ્લેટફોર્મ પર તેમને વિડીયો પણ ઘણા બધા તમે અવનવા જોતા હોય છો। ભોળાભાઈ આહિર છે અને જિગ્નેશ કુચાલા છે। મિત્રો આ પહેલા ડાયરાની વાત થઈ। હવે આપણે મિત્રો બીજા ડાયરાની વાત કરીએ ને તો બીજા ડાયરામાં મિત્રો એવું છે એક દિવસ પછી છે એટલે કે 11/5 છે। પહેલો ડાયરો 9/5 હતો એટલે એક દિનનો ગેપ રાખ્યો છે ને બીજા દિવસે મિત્રો બધા કલાકારો છે એ કરે 14 કલાકારો છે। બધે કલાકારોની મિત્રો વાત કરીને નામ તો કીર્તિદાનભાઈ ગઢવી છે, સાયારામ દવે છે, દેવરાજ ગઢવી છે, રાજભા ગઢવી છે, બિરજદાન ગઢવી છે, હસમુખ ગીરી ગોસ્વામી, ઉમેશભાઈ બારોટ છે, સાગરદાન ગઢવી છે, મયુર દવે છે, રાજ ગઢવી છે, બાબુભાઈ આહિર છે, દીપક બાપુ હરિયાણી સરસ મજાના ભજનિક છે, પોપટભાઈ આહિર છે સરસ મજાના જોક્સ પણ કહેતા હોય છે, ભજન પણ ગાતા હોય છે અને છેલ્લે છે નાજાભાઈ આહિર। અને ખાસ તો મિત્રો વિશ્વ લેવલે મિત્રો વાત કરીએ તો માયાભાઈ આહિર લોક સાહિત્યકાર વિશ્વમાં તેમનું નામ છે। એ અહીંના શુભેચ્છક પ્રેરક છે અને માર્ગદર્શનની મિત્રો સંચાલનની જે વાત કરીએ એ છે શ્રી મહેશદાન ગઢવી બોટાદના છે। જોવા તમે આ એવોર્ડનું જે બધું સંચાલન કરશે ને એ છે આ કલાકાર આપણે મહેશદાન ગઢવી। તો મિત્રો જે ડેઇલી માટેનું જે રસોડું છે ને એ આ રસોડા વિભાગ છે। જોવો તમે અહીંયા સરસ મજાનું રસોડા વિભાગ છે પરિષદ ભવન। મિત્રો અત્યારે આપણે અહીંયા જોઈએ તો અહીંયા ચા પાણીની સરસ મજાની વ્યવસ્થા છે। જોવો તમે અંદર તો મિત્રો અહીંયા માંગલમાના મંદિરથી જે બસો ઉપડતી હોય ને એ અહીંયા જોવો તમે ભગુડાથી લીમડી છે, ભગુડાથી વેરાવદર સોમનાથ છે, ભગુડા રાજકોટ છે, મહુવા ભગુડા મહુવા છે, ભગુડા વડોદરા છે, ઘણી બધી બસોના મિત્રો છે ને ટાઈમ ટેબલ પણ આપેલા છે સરસ મજાનું। તો મિત્રો અહીંયા એક તમે જુઓ ને તો માંગલધામ લખેલો સરસ મજાનો સેલ્ફી પોઈન્ટ પણ આપણે કહી શકીએ। અહીંયા જુઓ તમે સેલ્ફી પોઈન્ટ કહી શકીએ એવું સરસ મજાના જે લોકો છે અહીંયા ફોટોગ્રાફી કરતા હોય છે। તો મિત્રો આપણે માતાજીના દર્શન કર્યા અને ત્યાં જે અલગ અલગ કલાકારો છે ઘણા બધા કલાકારો છે મિત્રો। પહેલા દિવસ અને બીજા દિવસ ઘણા બધા 2 દિવસ ડાયરો રાખેલો છે। અત્યારે અમારે રહે છે પિયુષભાઈ, તમારા ચેનલનું નામ શું છે? પિયુષ વ્લોગ।
શિયાળ પીએસ વ્લોગ છે તે પણ છે ને સરસ મજાના માયાભાઈના પણ વિડીયો મૂકતા હોય છે અને સરસ મજાના કોમેડી વિડીયો પણ તેમની ચેનલમાં આવતા હોય છે. તો એમની ચેનલની મિત્રો છે ને તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને એમની ચેનલની પણ વિઝિટ કરજો. અરે અમારા મિત્ર પણ છે અરે સંજયભાઈ, એમની ચેનલનું નામ શું છે તમારી ચેનલનું? રાજ કોડિયર ઓફિશિયલ. એમની પણ ચેનલ સરસ મજાની છે મિત્રો. ઘણા બધા પોડકાસ્ટ પણ કરતા હોય છે, અલગ અલગ કલાકારોને ઇન્ટરવ્યૂ લેતા હોય છે. માયાભાઈના પણ ઘણા બધા વિડીયો મિત્રો તમને એની ચેનલમાં જોવા મળશે. એવી રીતે ઘણા બધા વ્લોગ મૂકતા હોય છે. ઘણા વ્લોગ આવે છે. અને એમની ચેનલની પણ મિત્રો તેને વિઝિટ કરજો. હમણાં તો મિત્રો આપણે અત્યારે માંગલમાના દર્શન કર્યા અને અલગ અલગ જે દુકાનો છે, સ્ટોલ છે, એ બધાય સંપૂર્ણ મેં તમને વિડીયોમાં માહિતી આપી. અત્યારે મિત્રો હું આવ્યો જે ડાયરાનું ટેલ છે ત્યાં તમે જોવો ને તો અત્યારે ટેલ છે એટલે મિત્રો બનવા મળ્યું છે. આજથી મિત્રો વાત કરીએ તો હજી 15 થી 20 દિવસની વાર છે મિત્રો ડાયરીની, છતાં પણ અત્યારે તડામાની તૈયારી છે ચાલી રહી છે. સરસ મજાનું વિશાળ કઈ જે ટેસ છે અત્યારે જોવો તમે બની રહ્યું છે. મિત્રો જોવો તમે અત્યારે આજે સરસ મજાનું જે ડાયરાનું ટેસ છે અત્યારે બની રહ્યું છે. જોવો ત્યાં જે રસ્સા બાંધી અને જો આવી રીતે કંઈક લોખનું ટેસ છે એ ઊભું કર્યું છે. ને આની અંદર તો મિત્રો હજી ઘણી બધી જે અલગ અલગ અંદર પ્રવૃત્તિ આવે ને, જે પાર્ટી છે, બાંધ છે, એવા શણગાર છે ને એવું સરસ મજાનું ડેકોરેશન પણ કરશે આની અંદર. અત્યારે જો તેમના ટેજના બાકડા પણ અત્યારે અહીંયા આવી જશે. જો તમે અત્યારે આવી કંઈક તૈયારી છે અત્યારે ભગુડા ચાર આ બધું મિત્રો જોવો તો વિશાળ કાંઈ જે છે એ જગ્યા છે અહીંયા પાર્કિંગ. આખા તમે મિત્રો જોવો ને ડાયરાનો દિવસ તો જે ડુંગરા તમને સામે દેખે ને તે બધી જગ્યાએ ઘણા બધા લાખોની સંખ્યા જે ભાવિ ભક્તો છે એ ડાયરો અહીંયા સાંભળવા આવતા હોય છે. ગુજરાત અહીંયા મિત્રો ઘણા બધા લાકડા છે. સામે પણ ભોજનશાળા છે એક સરસ મજાની. અહીંયા ઘણા બધા લાકડા મિત્રો સ્ટોક કરી દીધો છે. અને ભોજનશાળાની મિત્રો વાત કરીએ તો આની અંદર રહેવાની છે. જો અહીંયા અમારે સંજયભાઈ વિડીયો ઉતરે એની અંદર રહેવાની છે. વિશાળ કઈ મિત્રો હજી મંડપને એવું નાખવાનું બાકી છે. ટૂંક સમયમાં મિત્રો ધીમે ધીમે એ પણ ચાલુ થઈ જાય છે. આ તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો અને વિડીયોમાં તમે છે ને એકવાર જય માંગલમાં લખવાનું ભૂલતા નહીં. તો મિત્રો માંગલમાનો 29મો પાટોત્સવ છે એની ઘણી બધી તૈયારીઓ છે મિત્રો. અત્યારે ટેજ નખાઈ રહ્યું છે. સામે રસોડા યુગમાં ઘણા બધા બળતણો મિત્રો આવી ગયા છે. એ સરસ મજાની મિત્રો સારે બધું વ્યવસ્થાની અત્યારે તડામાની તૈયારી કહેવાય ને તો ચાલી રહી છે. અત્યારે મિત્રો તમે જોવો ને તો અત્યારે અહીંયા પણ સરસ મજાનું મોટું વિશાળ કઈ બેનર મારેલું છે માંગલમાનો 29મો પાટોત્સવ નિમિત્તે. ખાસ કરીને મિત્રો વાત કરીએ તો પહેલા દિવસે મિત્રો જે કલાકારો રહેવાના છે એ આકારે 13 કલાકારો રહેવા છે. બીજા દિવસે મિત્રો જે ડાયરો છે ત્યાં 14 કલાકારો છે આકારે. ખાસ કરીને મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો જરા કમેન્ટમાં કહી દેજો ને. કમેન્ટમાં જય મંગલમાં લખવાનું ભૂલતા નહીં. હાલો હવે મળી નવા વિડીયો સાથે. ત્યાં લગન બધાને જય મંગલ.